નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું બોર્ડ પરીક્ષા 2024 ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના બ્લુપ્રિન્ટ અને પેપર સ્ટાઇલ વિશે. સૌપ્રથમ આપણે વાત કરીએ ટાઈપ ઓફ ક્વેશ્ચન. હેતુલક્ષી પ્રશ્ન જે 21 પૂછાશે જેના માર્ક રહેશે 24. ટૂંક જવાબી પ્રશ્ન 1 જે 1 જ પૂછાશે અને માર્ક રહેશે 3. ટૂંક જવાબી પ્રશ્ન 2 જે 32 પ્રશ્ન પૂછાશે અને એના માર્ક રહેશે 34. વિસ્તૃત જવાબી પ્રશ્ન જે 3 પૂછાશે અને માર્ક રહેશે 13. નિબંધ પ્રકારના પ્રશ્ન જે 1 પૂછાશે અને માર્ક રહેશે એના 6. એટલે ટોટલ 80 માર્ક રહેશે અને 58 ક્વેશ્ચન પૂછાશે. સેક્શન વાઇઝ માર્ક. મેન ટેક્સ્ટ અને પોયમ 30 માર્ક, સપ્લિમેન્ટરી રીડર 8 માર્ક, અનસીન 9, ફંક્શન અને ગ્રામર 24 માર્ક અને રાઇટિંગ રહેશે 16 માર્ક. એટલે ટોટલ 80. સ્ટ્રક્ચર વાત કરીએ. 1 થી 10 માં રીડિંગ કોમ્પિટિશન પૂછાશે જે 10 માર્કનું રહેશે. 11મો ક્વેશ્ચન શોર્ટ નોટ જે 3 માર્કનું રહેશે અને 12 થી 15 કન્ટેન્ટ બેઝ ટ્રુ ફોલ્સ પ્રકારના 4 માર્કનું રહેશે. ત્યારબાદ સેક્શન બી રીડિંગ કમ્પેરિઝન મેન ટેક્સ્ટ પોયમ જે 3 માર્ક, રીડિંગ કમ્પેરિઝન સપ્લિમેન્ટરી રીડર જે 19 થી 23 ક્વેશ્ચનમાં જે 5 માર્કનું રહેશે. ત્યારબાદ 24 થી 28 રીડિંગ કમ્પેરિઝન નોન વર્બલ ગ્રામર ટાઈપનો પ્રશ્ન પૂછાશે જે 5 માર્કનું રહેશે. ત્યારબાદ 29 થી 32 રીડિંગ કમ્પેરિઝન અનસીન ડાયલોગ ઇન્ટરવ્યૂ જે 4 માર્કનું રહેશે. ત્યારબાદ સેક્શન સી ક્વેશ્ચન 33 થી 35 આઈડેન્ટિફાઈ ધીસ ફંક્શન જે 3 માર્કનું રહેશે. પછી 36 થી 38 ક્વેશ્ચન કમ્પ્લીટ ધ ડાયલોગ જે 3 માર્કનું રહેશે. 39 to 41 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન બેઝ જે 3 માર્કનું રહેશે. વોકેબ્યુલરી કમ્પ્લીટ ધ પેરેગ્રાફ જે 3 માર્કનું રહેશે. 43 થી 45 વોકેબ્યુલરી ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ જે 3 માર્કનું રહેશે. ત્યારબાદ સેક્શન ડી ઇનડાયરેક્ટ સ્પીચ 2 માર્ક. ત્યારબાદ 47 to 49 ક્વેશ્ચન કન્જેક્શન એ 3 માર્ક. 50માં એડિટિંગ ધ પેરેગ્રાફ વિથ 3 બ્લેન્ક્સ વિથ 3 ઓપ્શન જે 3 માર્કનું રહેશે. ત્યારબાદ 51 to 52 ડુ એઝ અ ડાયરેક્ટ જે 4 માર્કનું. ત્યારબાદ 53 થી 55 સિલેક્ટ ધ ક્વેશ્ચન જે 3 માર્કનું રહેશે. સેક્શન ઈ જેમાં પેરેગ્રાફ રાઇટિંગ, ઈમેલ પછી એસે જેવું પ્રકારનું રહેશે જે 6-5 માર્કનું રહેશે. ત્યારબાદ વાત કરીએ સેમ્પલ પ્રકાર જે આ પ્રકારનું રહેશે સેમ્પલ પેપર. સેક્શન એ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સેક્શન બી રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન filling the blanks. Section C, Section D, Section E આ ટાઈપના એસે પૂછાશે ઈમેલ પણ. થેન્ક યુ.